જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 1000થી વધુ વિદ્યાર્થીઓ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। યુનિવર્સિટીની નવી ઇમારતનું બાંધકામ 170 કરોડના ખર્ચે થઈ રહ્યું છે, પરંતુ છેલ્લા 4.5 વર્ષ કરતા વધુ સમયથી બાંધકામ જ પૂર્ણ નથી થઈ શક્યું। જૂનાગઢ અને સૌરાષ્ટ્ર માટે ખૂબ મહત્વની ગણાતી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી। આ યુનિવર્સિટી ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે, પરંતુ શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના સત્તાધીશોની ઢીલી નીતિનો ભોગ આ વિદ્યાર્થીઓને બનવાનો વારો આવ્યો છે। જૂનાગઢના ખડિયા નજીક ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની નવી ઇમારતનું બાંધકામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। છેલ્લા 4.5 વર્ષથી નવી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય પૂરું થયું નથી। અત્યારે યુનિવર્સિટીની તમામ કામગીરી સરકારી એન્જિનિયરિંગ કોલેજની ઇમારતમાં ચાલી રહી છે। 2018માં જ્યારે આ યુનિવર્સિટીની જમીન માટે મંજૂરી આપવામાં આવી ત્યારથી આ યુનિવર્સિટીનું કામ ચાલુ છે। વીસી સાહેબને રજૂઆત કરવામાં આવી ત્યારે વીસી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 2 વર્ષ સુધી અન્ય મંજૂરી, ફોરેસ્ટની મંજૂરીને લીધે કામ મોડું થયું છે। તોય છતાં પણ 170 કરોડ રૂપિયાની માતબર રકમથી આ યુનિવર્સિટી મંજૂર કરવામાં આવી છે। ત્યારે આજે આ યુનિવર્સિટીનું કામગીરી ચાલુ થઈ તેને 4 થી 4.5 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે, તોય છતાં પણ હજી યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક બંધાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની નવી ઇમારતનું સંપૂર્ણ બાંધકામ 170 કરોડના ખર્ચે તૈયાર થશે, પરંતુ કોરોના કાળ, વન વિભાગની મંજૂરી, જમીન સંપાદનની પ્રક્રિયા જેવા કોઈને કોઈ કારણસર નિર્માણ કાર્યમાં વિલંબ થઈ રહ્યું છે। યુનિવર્સિટીના સત્તાધીશોનો દાવો છે કે આગામી 6 મહિનામાં નવી ઇમારત તૈયાર થઈ જશે। કામ સોંપણી થયા બાદ તરત જ અમે કોર્ટ કેસ ચાલતો હતો, એ કોર્ટ કેસ ની બાબતથી થોડું વિલંબ થયો। ત્યારબાદ કોરોનાના કાળ દરમિયાન, કોરોના સમય દરમિયાન આ કામગીરી બંધ રહી અને કામગીરી પ્રગતિ હતી, કારણ કે બહુ વૃક્ષો હતા, આ જંગલ વિસ્તાર છે, અહીંયા અનામત વૃક્ષો, ચંદનના વૃક્ષો, કેટલા પ્રકારના વૃક્ષોની કટિંગની મંજૂરી કલેક્ટરથી લઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી થઈ અને મંજૂરી લેવાની કામગીરી થતી હોય, જેમાં વિલંબ થાય। માની શકાય વરસાદ પણ આ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં વધુ પડ્યો, એના કારણે થોડો વિલંબ થયો। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી યુનિવર્સિટીનું બાંધકામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે જરૂરી છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।